સમાચાર વલસાડથી મળી રહ્યા છે, જ્યાં એટીએસ અને ગુજરાત પોલીસે સંયુક્ત રીતે કડક કાર્યવાહી કરી છે। વલસાડમાં એટીએસની ટીમ પહોંચી, પોલીસની સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું અને અહીંયા 2 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપી લીધું। ભંગારના ગોડાઉનમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો। ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીએ આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે। સરી ગામ ખાતે ડ્રગ્સના વેચાણની વિગતો મળી હતી, જેના આધારે અહીંયા દરોડા પાડવામાં આવ્યા। તપાસ કરી 600 ગ્રામથી વધુ શંકાસ્પદ માદક પદાર્થ પણ અહીંયાથી મળી આવ્યો છે। સમગ્ર બાબતે 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। ભંગારનો ગોડાઉન એમાંથી લગભગ 2 કિલો 377 કિલોગ્રામ મેફેડ્રોનનો માદક પદાર્થનો જથ્થો તથા શંકાસ્પદ માદક પદાર્થ 0.698 કિલોગ્રામ, જેને લગભગ 11 માર્ચ 2026થી એને પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલું છે। તો આ જથ્થો મળી આવ્યો, જેને કબજે કરી અને આના જે આરોપીઓ છે એમાં અબ્દુલ કલામ, જે મૂળ રહેવાસી યુપીનો છે, જે હાલમાં વાપી રહે છે, અને મેહુલ મકવાણા, જે મૂળ રહેવાસી વઢવાણ સુરેન્દ્રનગરનો છે, એને પણ ત્યાંથી ઝડપી લેવામાં આવેલો છે। નશાના કારોબારને લઈને ગુજરાત એટીએસ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને લઈને વલસાડના વાપીમાં એસઓજીની સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। દ્રશ્ય છે વલસાડના વાપીના કુંટા ગામના, કે જ્યાં આવેલ એકે સ્ટીલ સપ્લાયર નામનું જે આ ગોડાઉન છે, જેમાં મેકેફન ડ્રગ્સ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર મામલે ગુજરાત એટીએસ અને એસઓજી પોલીસને બાતમી મળતા તેમના દ્વારા રેડ કરવામાં આવી હતી। કુંટા ગામેથી આ ગોડાઉનમાંથી કુલ 2.37 ગ્રામથી વધુ મેકેફન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું, જેની કિંમત 71 લાખ જેટલી બતાવવામાં આવી રહી છે। સાથે સાથે જ 2 જેટલા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં અબ્દુલ કલામ ખાન અને મેહુલ મકવાણા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। એસઓજી દ્વારા હાથ ધરાયેલા અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં આ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। વધુ એક વ્યક્તિની શોધખોળ અત્યારે હાથ ધરાઈ છે। જે પ્રમાણે આ નશાના કારોબાર ઉપર જે રીતે પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા રેડ કરવામાં આવી રહી છે, જેને લઈને આગામી દિવસોમાં વધુ ખુલાસા થઈ શકે છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વાપી। વલસાડમાં એટીએસ અને ગુજરાત પોલીસની આ કાર્યવાહી, જેમાં ઝડપાયેલા આરોપી અંગે મોટો ખુલાસો। 2 આરોપીમાંથી એક આરોપી કોંગ્રેસ આગેવાન નીકળ્યો છે। મેહુલ મકવાણાએ તાજેતરમાં વાપી મનપાની ચૂંટણી પણ લડી હતી। મનપાની ચૂંટણીમાં આરોપી મેહુલ મકવાણાની હાર થઈ હતી। અન્ય આરોપી અબ્દુલ કલામ ખાન દમણના ખારીવાડનો રહેવાસી, મુખ્ય આરોપી રાજેશ મોર્યા ઉમરગામના સરી ગામનો રહેવાસી હોવાની પણ વિગતો મળી છે। આજ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા પ્રિયાંક પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રિયાંક। જી, આપને વિકાસ જણાવી દઉં કે પોલીસે ઝડપાયેલા જે 2 આરોપી છે, તે પૈકીના એક આરોપી કોંગ્રેસ આગેવાન હોવાનો ખુલાસો થયો છે। કોંગ્રેસના વોર્ડ નંબર 2 ના સીટ પરથી મેહુલ મકવાણા છે, તેમને ચૂંટણી લડી હતી, પરંતુ આ ચૂંટણીની અંદરમાં તેમની હાર થઈ હતી। સમગ્ર મામલામાં જે અત્યારે જે ખુલાસાઓ થઈ રહ્યા છે, જેને લઈને રાજકારણ પણ ગરમાયો છે। જો કે જે આરોપી છે અબ્દુલ કલામ ખાન, જે દમણનો રહેવાસી છે, અને આ મુખ્ય આરોપી છે રાજેશ મોરિયા ઉમરગામના સરી ગામનો રહેવાસી છે, તેમની હાલ અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। આગામી સમયની અંદરમાં ખૂબ જ મોટા ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।